વારંવાર ગેસ છૂટે છે અને પેટમાં ગેસ બને છે તો રોજ આ એક વસ્તુ જરૂર ખાઓ। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂર દબાવો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત દરેક નવી અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, સાથે તમારી ઉંમર પણ લખજો, જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી અને યોગ્ય હેલ્થ માહિતી લાવી શકીએ। શું તમે પણ દિવસભર વારંવાર ગેસ છૂટવાથી પરેશાન છો? પેટમાં સતત ગેસ બનતી રહે છે, પેટ ફૂલેલું લાગે છે અને ક્યારેક તો એટલી દુર્ગંધ આવે છે કે બહાર જવું પણ મુશ્કેલ થઈ જાય છે। આ સમસ્યા માત્ર શરમજનક જ નથી, પરંતુ તમારા પાચન તંત્રમાં ગડબડ હોવાનો પણ સંકેત છે। મિત્રો, જો તમને વારંવાર ગેસ બનવાથી અથવા ગેસ છૂટવાની સમસ્યા રહેતી હોય તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આજે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવીશ જેને રોજ ખાવાથી તમારા પેટની ગેસની સમસ્યા 90% સુધી ઓછી થઈ શકે છે અને તમારું પાચન તંત્ર એટલું મજબૂત બની જશે કે વારંવાર ગેસ છૂટવાની સમસ્યા દૂર થઈ જશે। સમસ્યાને સમજો। ગેસ બનવી અને ગેસ છૂટવી શરીરની એક સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ જ્યારે આ સમસ્યા ખૂબ જ વારંવાર થવા લાગે, પેટમાં દુખાવો થાય, ભારેપણું લાગે અને દુર્ગંધ આવવા લાગે, ત્યારે તે આંતરડામાં રહેલા બેક્ટેરિયા અને પાચનની ગડબડનો સંકેત હોઈ શકે છે। તેના મુખ્ય કારણો છે: ખોટો ખોરાક, વધુ તેલ, મસાલાવાળી, તળેલી અને શેકેલી વસ્તુઓ, મોડી રાત્રે ભોજન કરવું, ફાઇબરની કમી, ઓછું પાણી પીવું, તણાવ, કેટલીક દવાઓની આડઅસર। જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો કબજિયાત, એસિડિટી, અપચો અને લીવર સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે। મિત્રો, સૌથી સારી વાત એ છે કે વારંવાર ગેસ બનવાની સમસ્યાને દવાઓથી નહીં, પરંતુ પોતાના ખાવા પીવાની આદતોમાં નાના ફેરફાર કરીને જ ઠીક કરી શકાય છે। આજે હું તમને એવી એક વસ્તુ વિશે જણાવીશ જે સંપૂર્ણપણે કુદરતી છે, સરળતાથી દરેક ઘરમાં મળી જાય છે અને રોજ માત્ર 1 ચમચી જેટલી ખાવાથી તમારા પેટની ગેસ આપમેળે બહાર નીકળી જશે। સાથે જ હું તમને 4 થી 5 નાના ટિપ્સ પણ આપીશ, જેને અપનાવીને તમે ગેસની સમસ્યાથી હંમેશ માટે છુટકારો મેળવી શકો છો। રોજ ખાઓ આ વસ્તુ। મુખ્ય ઉપાય છે શેકેલું જીરું, અજમો અને વરિયાળી। આ ત્રણેય વસ્તુનું મિશ્રણ ગેસ માટે ખૂબ જ અસરકારક છે। જીરું, તેમાં રહેલું થાઇમોલ પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરે છે। અજમો, તેમાં થાઇમોલ અને ફાઇબર હોય છે, જે આંતરડામાં ફસાયેલી ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે। વરિયાળી, તે પેટને ઠંડક આપે છે, ગેસ બનતી અટકાવે છે અને મોઢાને દુર્ગંધ પણ દૂર કરવામાં મદદ કરે છે। મિશ્રણ કેવી રીતે બનાવવું? 1 ચમચી જીરું, અજમો અને વરિયાળીને હળવાશથી શેકી લો। ઠંડા થયા પછી તેને પીસી લો અને હવાબંધ ડબ્બામાં ભરી રાખો। કેવી રીતે લેવું? રોજ સવારે ખાલી પેટે અથવા જમ્યા પછી 1 ચમચી આ મિશ્રણ હૂંફાળા પાણી સાથે લો। ઈચ્છો તો તેને છાશ અથવા ગરમ પાણીમાં ઉમેરીને પણ પી શકો છો। ફાયદા: 3 થી 5 દિવસમાં પેટ હળવું લાગશે, પાચન શક્તિ વધશે, એસિડિટી ઓછી થશે, પેટમાં ગેસ ફસાવાની સમસ્યા દૂર થશે, મોઢાની દુર્ગંધ પણ ઓછી થશે। સાથે આ 5 વસ્તુઓ પણ રોજ ખાઓ। નંબર 1, હૂંફાળું પાણી। આખો દિવસ ઠંડુ પાણી પીવાના બદલે હૂંફાળું પાણી પીવો, તેનાથી પાચન સુધરે છે અને આંતરડા સાફ રહે છે। નંબર 2, દહીં અથવા છાશ। તેમાં પ્રોબાયોટિક્સ બેક્ટેરિયા હોય છે, જે પેટમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે છે।
જમ્યા પછી થોડું મીઠું અને જીરું નાખીને છાશ પીવાથી ગેસ ઝડપથી ઓછી થાય છે. નંબર 3, પપૈયું. તેમાં પેપેન નામનું એન્ઝાઇમ્સ હોય છે જે ભોજનને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. દરરોજ નાસ્તામાં 100 થી 150 ગ્રામ પપૈયું ખાવાથી પેટ સારી રીતે સાફ થાય છે. નંબર 4, આદુ અને લીંબુનું પાણી. આદુ ગેસ બનતી અટકાવે છે અને લીંબુ પાચન ક્રિયાને ઝડપી બનાવે છે. સવારે અથવા જમ્યા પછી આદુના રસમાં લીંબુનો રસ અને થોડું મીઠું ઉમેરીને પી શકો છો. નંબર 5, ઈસબગુલની ભૂસી. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ઈસબગુલની ભૂસી હૂંફાળા પાણી અથવા દૂધ સાથે લો. તેના કારણે કબજિયાત દૂર થશે, આંતરડા સાફ થશે અને ગેસ આપમેળે ઓછી થઈ જશે. શું ન કરવું? નંબર 1, તળેલી, શેકેલી, વાસી અને ખૂબ મસાલેદાર વસ્તુઓથી દૂર રહો. નંબર 2, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરો. નંબર 3, ઉતાવળમાં ભોજન કરવાનું ટાળો. નંબર 4, જમ્યા પછી તરત જ સૂઈ જવાની આદત છોડો. જીવનશૈલી માટેના ટિપ્સ. નંબર 1, ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાઓ. આમ કરવાથી ગેસ ઓછી બને છે. નંબર 2, એકસાથે વધુ ખાવાને બદલે દિવસમાં 4 થી 5 વખત થોડું થોડું ભોજન લો. નંબર 3, જમ્યા પછી 10 થી 15 મિનિટ ચાલો. તે પાચન માટે ખૂબ જ લાભદાયી છે. નંબર 4, પવન મુક્તાસન, વજ્રાસન અને કપાલભાતિ જેવી યોગ ક્રિયાઓ પેટની ગેસ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે. મિત્રો, ગેસ બનવી અને ગેસ છૂટવી સામાન્ય વાત છે, પરંતુ જ્યારે તે ખૂબ જ વધારે થવા લાગે ત્યારે તેને અવગણશો નહીં. દવાઓ લેવાને બદલે કુદરતી ઉપાયો અપનાવો. આજે મેં તમને જીરું, અજમો અને વરિયાળનું એક અસરકારક મિશ્રણ જણાવ્યું છે. તેને સતત 7 દિવસ સુધી અજમાવી જુઓ. તમને જાતે જ ફરક અનુભવાશે. તો મિત્રો, આજનો આ વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.